સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની ટીમે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓપરેટ થતા એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે. પાકિસ્તાનથી ઓપરેટ થતા અને કોન બનેગા કરોડપતિ એટલે કે કેબીસીના નામે લોટરીની લાલચ આપીને છેતરપિંડી આચરતી ગેંગના 2 સાતીર આરોપીઓને પોલીસે છેક આસામથી ઝડપી પડ્યા છે. આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે અવનવા કિમિયા અપનાવતા હોય છે, પરંતુ સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનોલોજીના સહારે સરહદ પારથી ચાલતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતના એક જાગૃત નાગરિક સાથે કેબીસી એટલે કોણ બનેગા કરોડપતિના નામે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાયબર હેલ્પલાઇન પર મળી હતી. આ ગુનાની ગંભીરતાને જોઈને સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ અને નાયબ પોલીસ કમિશનર સાયબર સેલના સીધા માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનથી ચાલતી કેબીસી લોટરી ફ્રોડના ગુનામાં 2 આરોપીઓને સુરત શહેર સાયબર સેલની ટીમ દ્વારા આસામમાં નાગાંવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે. આ કેસમાં જે ફરિયાદી છે એમને 2 કોલ આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું કે તમને કેબીસીમાં 25 લાખ અને 8.5 લાખ રૂપિયાની લોટરી લાગેલી છે અને આ રકમ લેવા માટે તમને ચાર્જ પેટે કુલ 13.5 લાખ રૂપિયા આપવું પડશે અલગ અલગ બેંક ખાતાઓમાં. અને એમ કહીને પછી એમની પાસેથી આટલા પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવ્યું હતું. આ કેસની ટેકનિકલ વર્કઆઉટ કરતાં ખબર પડી કે જે ખરેખર બંને કોલ હતો તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું અને પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના વ્યક્તિએ કોલ કર્યું હતું. પછી જે તમામ ખાતાઓ છે જેમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા, તો એ તમામ ખાતાઓ આસામના હતા. પછી આપણી ટીમ ત્યાં ગઈ અને જે અકાઉન્ટ હોલ્ડર છે નાગાંવમાં ઇઝાઝુલ હક, તો એમની ધરપકડ કરીને એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ત્યારે ખબર પડી કે મુઝફ્ફર અલી નામનો બીજો આરોપી છે જેમને આ ભાઈએ પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને પૈસા વિડ્રો કરીને પણ આ ભાઈને આપ્યું હતું. પછી મુઝફ્ફર અલીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યું, ટેકનિકલ વર્કઆઉટ અને લોકલ પોલીસની મદદથી હ્યુમન ઇન્ટ પણ ગેધર કરીને ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી, જેમાં પછી મુઝફ્ફર અલીની ધરપકડ કરીને એમના ફોન જોવામાં આવ્યું તો ખબર પડી કે ખરેખર એમનું સીધું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે હતું. એકચ્યુઅલી છે એમનું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે, જે પાકિસ્તાનનું રહેનાર છે, અને જે પૈસા છે એ પણ એ લોકો વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીન મારફતે અબ્દુલ્લા જે એકાઉન્ટ આપતો હતો એમાં એ લોકો મોકલતા હતા. આ કેસની વિગત એવી છે કે સાતીર ઠગોએ ફરિયાદીને ફોન કરીને જણાવ્યું હતું કે તેમને કેબીસીમાં 25 લાખ અને 8.50 લાખ રૂપિયાની મોટી લોટરી લાગી છે. ત્યારબાદ આ લોટરીના પૈસા મેળવવા માટે પ્રોસેસિંગ ફી, રજીસ્ટ્રેશન ફી, GST, RBI ક્લિયરન્સ ચાર્જ અને ઇન્સ્યોરન્સ ચાર્જ જેવા અલગ અલગ બહાના હેઠળ ફરિયાદી પાસેથી જુદા જુદા બેંક ખાતાઓમાં કુલ 13,51,450 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદીને વિશ્વાસ બેસે તે માટે ઠગોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લોગોવાળા નકલી લેટર પેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નામના બનાવટી ચેક અને મિનિસ્ટ્રી ઓફ પાવરના લોગોવાળા 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પણ તૈયાર કરેલા કોટલેખનવાળા દસ્તાવેજો મોકલી આપીને છેતરપિંડી આચરી હતી. ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કર્યા બાદ સુરત સાયબર ક્રાઇમ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાયબર સેલના પોલીસ ઇન્સ્પેક્ટર અને PSIની ટીમે જ્યારે આ ગુનામાં ટેકનોલોજીની મદદથી તપાસ શરૂ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ફરિયાદી પર જે મોબાઈલ નંબરો પરથી ફોન અને મેસેજ આવતા હતા તે વોટ્સએપના IP એડ્રેસ પાકિસ્તાનના હોવાનું ટ્રેસ થયું હતું. જ્યારે છેતરપિંડીના પૈસા જે બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હતા તે એકાઉન્ટ આસામનું હોવાનું ખુલ્યું હતું. બેંક ખાતાની કડી મળતા સુરત સાયબર ક્રાઇમની ટીમ તાત્કાલિક આસામ રવાના થઈ હતી. પોલીસે આસામના નાંગાવ જિલ્લાના રૂપાઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કોચગાંવ ખાતે દરોડા પાડીને 2 આરોપીઓની અટકાયત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં 24 વર્ષીય ઇઝાઝુલ હક અને 27 વર્ષીય મુઝફ્ફર અલીનો સમાવેશ થાય છે. આ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ઇઝાઝુલ હકે પોતાના નામનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું ખોલાવીને 1% કમિશનથી મુઝફ્ફર અલીને આપ્યું હતું. મુઝફ્ફરે આ ખાતું આગળ 2% કમિશન પર અન્ય મુખ્ય નાસ્તા ફરતા આરોપીઓને આપ્યું હતું. આ ખાતામાં જે પણ ફ્રોડના પૈસા આવતા હતા તે આ બંને આરોપીઓ ATM અને ચેક દ્વારા ઉપાડીને મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડતા હતા. પોલીસે જ્યારે આ ગેંગના બેંક ખાતાની વિગતો નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ એટલે કે NCCRP પર ચેક કરી ત્યારે સામે આવ્યું કે આ ખાતા વિરુદ્ધ
પોરબંદરના કુતિયાણા પોલીસ સ્ટેશન અને ઝારખંડના રાંચી ખાતે પણ ફરિયાદો નોંધાયેલી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 28,64,472 રૂપિયાનો લોટરી ફ્રોડ આચરવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી છે. હાલ સુરત પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આ આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાયબર પોલીસે જનતાને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર મળતી કેબીસી લોટરી જેવી લોભામણી જાહેરાતોથી છેતરાવું નહીં અને કોઈ પણ ફ્રોડના કિસ્સામાં તુરંત જ 1930 નંબર પર સંપર્ક કરવો.